ચેનલ ઓફ વડોદરા। રાંધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે શ્રી રામદેવ પીરનું ભવ્ય મંદિર બનાવી ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય રામાપીરનું મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ, બ્રાહ્મણો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભજન અને ભોજન સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। આ પ્રસંગે ઉપસ્થિત કોલ્હાપુર સરપંચ તથા રબારી જામાભાઈ પીરાભાઈ ઠાકોર, મેવાજી, રબારી ગુવાભાઈ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારા ગામના કોલ્હાપુર ગામમાં રામદેવપીર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ત્રણ દિવસ માટે હતી। આજે પૂર્ણતા છે 5, 6 અને 7। આખું ગામ ધામધૂમથી પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો અને સંપૂર્ણપણે પ્રતિષ્ઠા પૂર્ણ થઈ અને સૌએ સાથે મળીને ભોજન લીધું। શું નામ તમારું? મારું નામ ઠાકરસિંહભાઈ મેવાભાઈ, કોલ્હાપુર। આજ રોજ રામદેવજી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસીય એટલે પૂર્ણાહુતિ કરવામાં આવી અને રામદેવપીર મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી। આમ તો વર્ષોથી પરંપરાથી રામદેવપીર મહારાજનું મંદિર તો કોલ્હાપુરમાં હતું જ। રામા મંદિર છેક 2027ની સાલથી ચાલતું હતું। એ રામા મંદિરના દરેક સભ્યોની એવી આશા હતી કે કોલ્હાપુરમાં ભવ્ય રામદેવપીર મહારાજનું મંદિર બને અને એ આજ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું છે, જેમાં અમારે લાખાભાઈ, માલજીભાઈ, ગોવાભાઈ આવા વડીલો, ઠાકોરોમાંથી મોહમ્મદભાઈ આવા વડીલો સમગ્ર કોલ્હાપુર ગામની જનતાએ ગભે ગભો મિલાવી સાથ આપી અને પ્રતિષ્ઠાને પૂર્ણ કરી છે। બોલો રામદેવપીર મહારાજની જય। સાહેબ, આજરોજ મારા ગામ કોલ્હાપુર શ્રી રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/7/2024થી 7/7/2024 સુધીની હતી અને એ આજે સંપૂર્ણ થઈ। મારા ગામના સમગ્ર 18 આલમના જે ગામ લોકો જે છે એને બધાએ સમગ્ર પરિપૂર્ણ કરી અને ધામધૂમથી ઉજવી। શું નામ તમારું? લાખાભાઈ માધવભાઈ રબારી।